એટલે એ જ મુદ્દા ઉપર વાત છે. આપણે એને શબ્દ એવો આપીએ કે ભાઈ સત્યને આપણે કેમ નથી પામી શકતા. એટલે એમ 3 વસ્તુ એમાં આવે કે ભાઈ એક છે આસક્તિ, જે બધી આસક્તિઓ મારી છે મારાથી છૂટતી નથી. બીજું છે ડર, ભય, કે અજ્ઞાતનો ભય. હું અત્યારે મારું બધું જે જીવન છે ત્યાં અજ્ઞાત નથી, બધું જ્ઞાત છે, ત્યાં મને ફાવી ગયું છે. અને અહીંયા સત્યના માર્ગે જાઓ તો અજ્ઞાત આવે એટલે એનો ભય આવે. અને ત્રીજું છે અહંકાર, કારણ કે હવે ન્યા જવા માટે મારું તો મૂકવું પડે, હવે એ મુકાતું નથી. તો આ 3 મુદ્દા છે કે સત્યના માર્ગમાં નથી જઈ શકતા. વાત સમજી લ્યો કે જ્યારે તમે વ્યક્તિ તરીકેના સ્વીકારમાં નહોતા ત્યાં ત્રણેય હતા નહીં. આ પ્રશ્ન ક્યાંથી થયો સ્વીકારનો? મેં તમને એ જ વાત કરી કે મન થયું ને એટલે સ્વીકાર કરે. સ્વીકાર કરે એટલે તમારે એ પ્રાણની રીધમ હલવવી ન પડે, એ જ ટાઈપની હાલ. સમજાઈ ગયું? હા. આ એક વિજ્ઞાન જુઓ તમે, બેઠું મગજમાં. હાજી. મન જે છે એ પ્રાણ ઉપર એનો કંટ્રોલ છે. નકરી બાળક હોય અને હેઠું સૂતું હોય, જાગતું હોય, તો માથે નાક વિયો જાય તો એને ભય નથી. આમ તમે છે કે ભારી જાવ ત્યાં ભય થાય. આ મન જેટલું મને સમજ વસાવીને એટલી તમારા પ્રાણની નબળાઈ થઈ. એટલે પ્રાણ સતત ગતિ કર્યા. ઘણા માણસોને મરતા જોયા એટલે એને એવું નક્કી હોય છે કે પ્રાણ હાલે એટલે મરવું નહીં, એટલે ધરાર પ્રાણ હલાવવાનો દાખલો કરે. સમજાઈ ગયું? પણ હાલે નહીં. એટલે એ મનની રીધમ. હવે તમે જે છો એ વ્યક્તિ છો અને મને એ વ્યક્તિનું છે એટલે એને આવા સ્વીકારવું હોય જ. એટલે પ્રાણ સતત એ રીધમમાં હાલતું હોય. જો તમારી અંદર ભય હોય તો ભયની રીધમમાં 24 કલાક હાલતું હોય. તમે નીંદરમાં રાડ નાખી જાઓ હોય મારી કરી. સમજી? હા, ઘણાનું જીવન હોય એમાં ભય હોય એ સૌથી વિશેષ હોય. એટલે હવે જો એ તમે જ તમારામાં જાગૃત થાઓ, કરવાથી તો કાંઈ નહીં થાય, ગમે તે કરો પરિવર્તન નહીં આવે. સમજાઈ ગયું? હવે એનું શરીરમાં નાયલું કાંઈ પણ પ્રાણે પ્રવેશ કર્યો, એ પ્રાણની જ રીધમ બદલતી ગઈ. હવે જેટલા તમારા સ્વીકારો આવવા માંડ્યા એટલી રીધમ સ્પીડવાળી બની. અને પાછા એ જ અણુ પરમાણુ અંદર અપડાઉન કરતા હોય. તમારામાં ભય છે, ક્રોધ છે, કામ છે, લોભ છે, ભય છે, તો એ જ અણુ પરમાણુ સતત હાલતા હોય. હવે આમાં કઈ રીતે બચી શકો? પ્રાણની સાધના દ્વારા કે ત્યાગ દ્વારા કે મંત્રની સાધના દ્વારા. હવે આમાંથી આવી પરિસ્થિતિ છે, એમાંથી સર્જન કેવી પરિસ્થિતિનું કરવાનું છે લીખો. વગર આયામે જેનું શરીર સ્થિર હોય. સમજાઈ ગયું? વગર અવલંબે જેની દ્રષ્ટિ સ્થિર હોય, વગર ક્રિયાએ જેનો પ્રાણ સ્થિર હોય, શાંત હોય, આનો અધિકારી બની શકે.
સમજાઈ ગયું? બાળક અવલંબન વિના દ્રષ્ટિથી સ્થિર રાખીને જોતું હોય. હા આપણે ન્યા જતા ને તો આ ભૂલે આપણને આટલા વર્ષમાં ન સમજાય આમ કેમ થઈ ગયું, પાણી તાજું હતું ને આટલું બધું દોરું કેમ થઈ ગયું. હે આપણી નજર આમે છે ને? ના આપણી સાથે જ ઘટેલું છે. હા હા એટલે ખરેખર જો પ્રશ્ન હલ થાય તો આ જ રીતે થાય. કોઈ પણ પ્રકાર ક્રિયાના થી નહીં થાય, ગમે તે હોય. સમજી ગયા? બસ. ખરેખર આમાં પ્રશ્ન નથી. આ તો કરવાવાળા છે અને કરાવવાવાળા છે, એટલે આ ભારતમાં હાલે છે. જો તમે આપણે બાળક હોય તે ન ખબર હોય, પણ કોઈ બીજું બાળક હોય એના ઉપરથી તો આપણે અભિપ્રાય ખેંચીએ ને કે હું એક દી આમ હતો, તો આ બગડી કેમ ગયો છે બધું? ને પછી એનું એ ગામ છે, એનું એ ઘર છે, એના એ મા બાપ છે, એનો એ ખોરાક છે, એની પરિસ્થિતિ છે. એટલે માણસ છે ને ભાઈ, અને રોહિદાસ બાપાએ કીધું કે મન ચંગા તો કસરત મેં ગંગા. મન જો કરવા નીકળે એટલે કાંઈ પણ કર્યા વિના થઈ જાય એવું છે. લ્યો. હવે જોતા નથી, મનને હરખ છે પણ કાંઈક કરીને કરવું છે. એટલે જેટલી મનની સ્થિરતા આવશે, ચલાયમાન મનની અંદર શક્તિનો વાસ હોય અને સ્થિર મનમાં શિવનો વાસ હોય. સમજાયું? લે. અને બધું આની અંદર થઈ રહ્યું છે, તમે કાંઈ કરતા નથી. નકર આપણે ક્યાં ખબર હતી? નાયડું કંઈ પણ પ્રાણ પુરાણો આ બધું થઈ રહ્યું ને, અને એવું માતા પિતા કરી શકે? કોઈ ડૉક્ટર કરી શકે? એની મેળે એની મેળે છે. અને આ એની મેળે. હવે જે મેળે મેળે થયું સહજતાથી થયું, અપને આપ થયું છે. એને સમજતા જાઓ એટલે મન ઠીક થતું જાઓ. એટલે શંકર બાપાનું અસ્તિત્વ શૂન્ય છે. એ શૂન્યતાની આમાં સ્થાપના થશે. જ્યાં સુધી ચલાયમાન કોઈ પણ પ્રકારની ગતિ પકડી લો છો ત્યાં સુધી શક્તિ છે. હવે પ્રાણની રીધમ જેટલી શાંત થતી જાય એટલી શરીરમાં, પ્રાણમાં, અંતકરણમાં, ચિત્તમાં અને દૃષ્ટિમાં સ્થિરતા આવતી. બીજું કાંઈ આમાં છે.